અંકલેશ્વરના કરાવેલ ગામમાં નશાખોરનો આતંક, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનાર લોકો સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। અંકલેશ્વર તાલુકાના કરાવેલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં ફરતા અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ગામની જાહેર સુવિધાઓનો વારંવાર નિશાન બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મળતી માહિતી અનુસાર અગાઉ ગામમાં લગાવવામાં આવેલી ફોક્સ લાઇટો તોડી પાડવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલ રાત્રિના સમયે ફરી એકવાર નશાખોર તત્વોએ ગામના લોકો માટે મૂકવામાં આવેલ બેસવાની બેન્ચો તોડી નાખી હતી। આ બનાવના પગલે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી ગયો છે। ઘટનાને લઈને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામની સુવિધા અને વિકાસ માટે પંચાયત દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે। આવા તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તેમને યોગ્ય સબક શીખવાડવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે। ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ લોકો નશામાં પીને વારંવાર હેરાનગતિ કરે છે। એકવાર આ ફોકસ પર એ કર્યું હતું, પછી અત્યારે આ ખુરશીઓ તોડશે। એ માથાભાર માણસો એવો છે કે એમના મા બાપનું બી સાંભળતા નહીં। ફરિયાણાના ભાઈબંધ છે, જોવાન્ય છે, એ સમજાય તો એ સમજતા નથી। એટલે મારું તો એક જ માનવું છે કે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ માણસોને કાયદેસરની કાર્યવાહી કરીને શિક્ષા મળવી જોઈએ। આપ જોઈ શકો છો કે આપણે દારૂડિયાઓના આતંક જેઓએ આ બધી ખુરશી તોડી નાખેલી છે। 4 ખુરશી હતી તે 4 તોડી નાખેલી છે। તે વિશાલ ગોપાલ વસાવા અને સંજય સુનિલ વસાવા એ બે ટાહિટ વ્યક્તિ છે, તેઓએ તોડી નાખેલી છે ને રાતના આતંક મચાવેલો છે કે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। અને અત્યારે આજે આ ખુરશી તોડી નાખી, ભવિષ્યમાં કોઈને જાનહાનિ કરે એમ છે। એ દારૂ પીધેલી હાલતમાં કાયમ રહે છે અને લોકોની સાથે ગુંડાગીરી કરે છે। તો આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓને જાહેરમાં એમને વડઘોડો કરે, એ આપની સાથે અમારી માંગણી છે।